હાલો મિત્રો, જય જવાન જય કિસાન. અત્યારે આપણે એક ઓર્ગેનિક ખાતરનો ડેમો કરી રહ્યા છીએ. તો અત્યારે આ ડેમો જોવા માટે અમારા મિત્ર એક આરસીએમના લીડર છે. જો કે આ કંપની ઓર્ગેનિક ખેતી માટે ઘણી પ્રયત્ન કર્યા છે કે ભાઈ માણસ બધાય ઓર્ગેનિક જો કરે તો જમીનનો સુધારો થાય અને જમીન બગડે નહીં. તો એના માટે અમારે એક લીડર્સ શિવવાળા ભાઈ છે કનાભાઈ, તો અત્યારે ડેમો કરવા જઈ રહ્યા છે. આ કયું ખાતર છે, કેવી રીતે બધું ઉપયોગમાં આવશે એનો અત્યારે આપણે ડેમો કરી રહ્યા છીએ. તો કનાભાઈ, તમે આ એક પરિચય તમારો આપો. જય આરસીએમ. જય આરસીએમ. મારું નામ કાનાભાઈ છે, ગામ મારું કાશિયાગાડા, અને ખેતી જે કાંઈ હું ખુદ કરું છું. તો મેં આનું રિઝલ્ટ કાઢ્યું છે. હા. તો આ ખાતર અમારે અત્યારે નવું આવ્યું છે પ્રોડક્ટ. હા. તો ઓર્ગેનિકમાં આવ્યું છે અને જલસંચર આનું નામ છે. હા. તો આ જે કામ એવું કરે છે કે જે કાંઈ આપણે ખેતીવાડીની અંદર જે પાણ પાતા હોય તો છતાં આપણે પાણ પાવા છતાંય પાણ રોકાતા નથી જમીનની અંદર. ટૂંકમાં વધારે પિયત જોઈશે. પિયત વધારે જોઈશે. અથવા તમે રમેશભાઈ, આપણે રામડા ગામે મેં જે કાંઈ આની અંદર જે ડેમો બનાવશું અને જે કાંઈ ખેડૂતને પણ કામ આવશે એ કઈ રીતે આ મિત્રો આપણે ડેમો બનાવી. તો આપણે આ એકરે 5 કિલો આને નાખવાની આપણને જે કાંઈ છે આપણે આ એક માટી લીધી છે. તો આપણે જે કાંઈ આ રમેશભાઈ, જો આપણે આનો ડેમો બતાવીએ અને ખેડૂત ભાઈઓને જે માપસી માટી ભરો આનો જે આ એક ખેતર જ બનાવી એટલે ખેડૂતને અંતરો મળે. બરોબર. ના બબે આપણે એટલે ગ્લાસમાં હમી ગયા. આની માપ સાઈડ આ 2 ખેતર બની ગયા. રમેશભાઈ, આ 2 ખેતર બરોબર. એક ખેતર આ એકમાંથી 2 ભાગ પાડવાના. 2 ભાગ પાડવાના. અને આ ખાતરની અંદર આપણે ડેમો આપણે કરી. તો આ ખાતર છે, આનું ખાતર આપણે તોડી છે. આપણે આ જે કાંઈ આની અંદર માપ સેટ છે એટલે આપણે જે કાંઈ 1 ગ્લાસની અંદર નાખવામાં આવે. હા, એનું માપ ચમચીના રૂપમાં. તો આપણે ચમચી નથી, એક બાકીનો ખોખો અડધું કાપી લીધું હોય મિત્રો, અને એમાંથી ચમચીનું માપ રાખ્યું છે. 1 ચમચી જેટલું માપ રાખ્યું છે. રેડી ને? હા, આટલું આપણે આને જલચંચર આ એક ખેતરમાં નાખશું. એક ખેતરમાં નહીં નાખશું. બરોબર ને? હા, બરોબર. પછી આને નાખી અને આને જે કાંઈ હકામણ આપણે કરી છે એની અંદર હકામણ કરો એટલે આને ભરી જાય. તો આને આપણે હકામણ કરી નાખો એટલે આપણે કેવી રીતે લાકડું છે આપણે આને આપણે મિક્સ કરી નાખીશું ખેતરની અંદર. અને આમાં તો આપણે જે કાંઈ તમે જે નાખતા આમાં કોઈ બી ખાતર આવી આ નખાય. વાવેતર જ્યારે કરે ત્યારે જ વાવ. જ્યારે આને લીલામાં નહીં નાખવાનું, ન થયું આપણે ચોમાસામાં નાખવું હોય તો આપણે અગાઉ નાખી દેવાનું. પછી જે કાંઈ વરસાદ થાય તો તરત જ જેને હવાનો માપ છે આપણે 2માં 1-1 પાણ આપણે પાણ કાઢી. બરોબર. રેડી. હાલો, એક આમાં નાખી. આજે ઓલું છે નથી નાખ્યું ખાતર, એમાં નાખી. અને આપણે આ ખાતર નાખ્યું છે એમાં. હા, બરોબર. હવે આ જેને 2ને પીટ આપી દીધા છે. હા, હવે આને આપણે જે કાંઈ એમ આપણે રાહ જોવાની રહેશે મિત્રો. વિડીયો લગાવી દેજો. આને હલાવી નાખીએ એકબીજાને બેને. પેલા પોતો ભાઈ. હાલો, જે કાંઈ ખેડૂત મિત્રોને જો મિત્રો આનું રિઝલ્ટ આપણે અત્યારે તાત્કાલિક રિઝલ્ટ જોઈ રહ્યા છીએ. હવે આ જે રહ્યું આપણે આમાં નથી ખેતરમાં આ ખાતર નાખ્યું. જો આમાં જો આ જ્યાં રબડા જેવું છે આમાં જો મિત્રો મોલ બગડી જાય. આમાં જો છે ને, આજ શોષ નથી કર્યો. અને આમાં જો આપણે દવા નાખી, આમાં ખાતર આપણે નાખેલું છે મિત્રો. જો નીચે કરો સાઈન ઓન અને આમાં જોઈ. હા મિત્રો, આટલો વિભાગ છે. ખેડૂતને હેરાન ન થવું. આપણે આ નાખ્યું નથી, જેથી કરી આપણે પાણીની માત્રા ઓછી જોઈ. હા, જો મિત્રો, અને પાણીની માત્રા ઓછી જોઈ. આમાં રગડું થાય અને આ રગડું તો મિત્રો બે જેવા આપણા હાથમાં છે. અને આનો ઉપયોગ આપણે જરૂર કરવો જોઈએ. તો આપણને ફાયદા ઘણા રહેશે મિત્રો.
અને પાણી ઓછા જશે, ખર્ચો થોડો ઓછો થશે. ખર્ચો ઘણો ઓછો છે. તો આના માટે આપણે તકેદારી લેવી જોઈએ અને જેથી કરી કેમિકલમાંથી આપણે બહાર નીકળવું જોઈએ. ત્યાં ઓર્ગેનિક મિત્રો સર્વે અપનાવો. અમારો વિડીયો તમને ગમ્યો હોય અને તો અમારો આપણો આનો સંપર્ક કરજો. સંપર્ક નંબર દેજો. અમારો સંપર્ક કરજો. નંબર બોલો તમારા. અમારા ડિસ્કનેક્શનમાં હું નંબર નાખીશ મિત્રો. હા. અને અત્યારે હું નંબર મારો બોલું છું YouTube માં. 95 37 94 38 94. ફરીને બોલો સાહેબ. 95 37 94 38 94 આ મારો નંબર છે. અને હું મારા ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર નાખીશ મિત્રો. તો આનો ઉપયોગ કરવા માટે ફોન કરજો એટલે જરૂર તમને આ દવા મળી જશે, આ ખાતર મળી જશે અને એગ્રીકલ્ચર દરેક ઓર્ગેનિઝમની ડેમો પણ મળી જાય છે. ડેમો પણ મળી જશે. ડેમો તો પણ મિત્રો ખેડૂત આવજો. આ મિત્રો જો તમને ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને આગળ માણસોને બતાવજો. જય જય આશીષ. હિન્દ, જય આસિફ, જય ભારત, જય જય કિસાન. ભારત, જય કિસાન.